નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારે જે એક્ઝામ ચાલી રહી છે તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર અમને બિઝનેસ મેનેજમેન્ટનું આઈએમપી આપો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારી કોમેન્ટ હોય તો એના બેઝ ઉપર જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ. અને હા, જે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સ હશે તેનું પણ આઈએમપી છે, આપણે એવું લાગે તો ડિરેક્ટલી છે ટેલિગ્રામ ચેનલમાં હું મૂકી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમે એમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આઈએમપી છે એમાં મળી છે. અથવા તો ઇન્સ્ટા જે આપણું અકાઉન્ટ છે એમાં હું કાં તો સ્ટોરીમાં મૂકી દઈશ, લગભગ 9:30 કે 10 થઈ જશે ત્યારે એ પહેલાં જો આખું કમ્પ્લીટ આવી જશે લિસ્ટ, તો હું એ પહેલાં ટ્રાય કરીશ કે 9:30 થી 10:30ની વચ્ચે હું ઇન્સ્ટા સ્ટોરી જે છે એમાં પણ હું ફોરવર્ડ કરી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી બિઝનેસ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી જે કોમેન્ટ હોય છે તેના આધારે આપણા સબ્જેક્ટની જે એનાલિસિસ કરીને પછી આ ક્વેશ્ચનની પીડીએફ બનાવવી પડે છે, અને એમાં થોડોક ટાઈમ પણ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે. અને હા, તમારે જે સબ્જેક્ટ હોય છે એનું લિસ્ટ તમારે છે અગાઉ કોમેન્ટ કરવી પડે. તો તમે જો વહેલી તકે કોમેન્ટ કરો તો તમને આઈએમપી લિસ્ટ છે એ અમારી પાસે આવી જતું હોય તો અમે તમને ડાયરેક્ટલી ફોરવર્ડ કરી દઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એની વાત કરવાના છીએ. અને હા, હવે તમારે આ જે ક્વેશ્ચન છે એમાં તમારે ટીક પણ કરતા જજો વિદ્યાર્થી મિત્રો. તમને જે ક્વેશ્ચન કહું છું એ નંબર તમે ખાસ નોટ ડાઉન કરજો. અને હા, ફટાફટ તમે નોટ ડાઉન કરજો અને ફટાફટ તમે છે રીડિંગ શરૂ કરી દેજો, કારણ કે ઓલરેડી આપણે આ વિડીયો છે એ બહુ જ ડિલે કરી નાખ્યો છે મૂકવામાં. અને તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને પછી આ વિડીયો છે એ આપણે ફટાફટ આપણે ક્રિએટ કરીએ છીએ. એટલે તો ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ અ માર્કેટિંગ સેગમેન્ટેશન? બજાર વિભાજન એટલે શું? ડિસ્કસ ધ બેઝિક ઓફ માર્કેટ સેગમેન્ટેશન. બજાર વિભાજનના આધારોની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ કન્ઝ્યુમર બિહેવિયર એન્ડ ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ. ગ્રાહક વર્તણૂકનો ખ્યાલ સમજાવી તેને અસર કરતા પરિબળોની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 2 વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, તો આ ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ગીવ ધ ડેફિનેશન ઓફ માર્કેટિંગ સેગમેન્ટેશન. ડિસ્કસ ધ પ્રોસેસ ઓફ માર્કેટિંગ સેગમેન્ટેશન. બજાર વિભાજનની વ્યાખ્યા આપી બજાર વિભાજનની પ્રક્રિયા ચર્ચો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાને વિધિ પણ કહેવાશે, તો ખાસ તમે નોટ ડાઉન કરજો. પ્રક્રિયા, વિધિને તબક્કા, ત્રણેય શબ્દ એક જ છે. તો આ ગુજરાતી માધ્યમમાં જે વિદ્યાર્થી હોય આ ત્રણેય શબ્દનું તો અમને થોડુંક નોલેજ હોવું જોઈએ. તો ક્વેશ્ચન નંબર 3 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 2 and 3 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ગીવ ધ ડેફિનેશન ઓફ માર્કેટિંગ સેગમેન્ટેશન. માંગની આગાહીનો અર્થ સમજાવી ડિસ્કસ ધ પ્રોસેસ ઓફ માર્કેટિંગ સેગમેન્ટેશન. અને માંગની આગાહીના પ્રકારો અને તબક્કાઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 5 પણ તમારા માટે ક્વેશ્ચન નંબર 4 પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે ખાસ એકવાર કરી જજો. તો 2 નંબર, 3 નંબર ને 4 નંબર 2, 3, 4 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, એક્સપ્લેન ધ સ્કોપ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. માંગની આગાહીનું કાર્યક્ષેત્ર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. ડિસ્ક્રાઇબ ધ સ્ટાન્ડર્ડ ઓફ ફોરકાસ્ટિંગ આઈડિયલ મેથડ. માંગની આગાહીનું મહત્ત્વ સમજાવી આગાહીની સારી પદ્ધતિ માટેના ધોરણો જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ગીવ ધ ડેફિનેશન ઓફ માર્કેટિંગ ઓફ સર્વિસ. સેવાઓના માર્કેટિંગની વ્યાખ્યા આપી ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ માર્કેટિંગ ઓફ સર્વિસ. સેવાઓના માર્કેટિંગની લાક્ષણિકતાઓ ચર્ચા કરો. અને વિદ્યાર્થી મિત્રો, જે અંગ્રેજી મીડિયમના સ્ટુડન્ટ છે એના માટે ખાસ આ શબ્દ લખજો. કેરેક્ટરિસ્ટિક્સ છે ને નેચર્સ અને ફીચર્સ કહેવાશે, અને સ્કોપ પણ કહેવાશે. નેચર્સ, ફીચર્સ અને સ્કોપ. તો આના જે મિનિંગ હોય છે, સેકન્ડ મિનિંગ, એ તમને આવડવા જોઈએ વિદ્યાર્થી મિત્રો, કારણ કે નિયરેસ્ટ મિનિંગ જેવું કામ છે એટલા માટે. ગુજરાતીમાં પણ આપે છે સમાનાર્થી શબ્દ જેવું, તો એ તમને નોટ ડાઉન કરતા રહેજો. અને ક્વેશ્ચન નંબર 7 છે, ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, તો ખાસ આ ક્વેશ્ચનને પ્રિફેર કરીને તમે લાઇકલી રીડિંગ કરી લેજો, અને જેથી કરીને તમને એક સ્કોરિંગ માર્ક આવી જાય. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ગીવ ધ ડેફિનેશન ઓફ માર્કેટિંગ સર્વિસ એન્ડ ક્લાસિફિકેશન ઓફ ડિફરન્ટ સર્વિસ. સેવા માર્કેટિંગની વ્યાખ્યા આપી સેવાનું વર્ગીકરણ સમજાવો. ક્વેશ્ચન નંબર 9, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ સર્વિસ. ડિસ્ક્રાઇબ ઇટ્સ ફેક્ટર અફેક્ટિંગ. સેવા માર્કેટિંગનું મહત્ત્વ સમજાવી તેને અસર કરતા પરિબળો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 9 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો હવે આ ક્વેશ્ચન નંબર 10 છે.
અને હા, આ 10 કરાવવું એ પહેલાં તમને 9 ક્વેશ્ચન જેટલા આપેલા છે, એમાંથી હું તમને 5 થી 6 ક્વેશ્ચન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ તમને નોટ ડાઉન કરેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર નોટ ડાઉન જે ક્વેશ્ચન કરેલા છે એનું રીડિંગ તમે પહેલાં કરી લેજો. બાકી જો તમારી પાસે ટાઈમ મળે છે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન પણ તમે કરીને જજો જે આ પીડીએફમાંથી આપેલા છે એ. અને વિદ્યાર્થીઓ આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરજો. અને જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ આપણી ચેનલ પર આવે છે અને જો તેને ખબર ના હોય તો આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સબસ્ક્રાઈબર ધરાવે છે. અને હા, અહીંયા તમને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપવામાં આવે છે કે જેથી કરીને તમારે એક્ઝામમાં છે એ તમે કન્ડક્ટ કરીને વ્યવસ્થિત તમે રાઇટિંગ કરી શકો છો. તો આ વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો શેર કરજો. અને હા, આ તમારું લાસ્ટ પેપર છે. ત્યાર પછી આપણે પાછા આપણે એમકોમ સેમ 1ની તમે જ્યારે પ્રેક્ટિસ કરશો અથવા કોઈ વિદ્યાર્થીઓ જે એમકોમ રાખશે તો એના માટે આ ચેનલ છે એ તમને સર્વિસ પૂરી પાડશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરી તો ક્વેશ્ચન નંબર જે 10 છે, એક્સપ્લેન ઇન ડિટેલ્સ ડિફરન્સ બિટવીન પ્રોડક્શન માર્કેટિંગ એન્ડ સર્વિસ માર્કેટિંગ. પેદાશ માર્કેટિંગ અને સેવા માર્કેટિંગ વચ્ચેનો તફાવત વિગતે સમજાવો. ક્વેશ્ચન નંબર તો વિદ્યાર્થી મિત્રો તફાવત એક જ છે અને તફાવત છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને જજો કારણ કે આમાં બેયના તમારા જે લોજિકલી પોઈન્ટ હોય છે એ તમારે ખાસ કરવાના હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11, વોટ ઇઝ અ ઓનલાઈન માર્કેટિંગ. ઓનલાઈન માર્કેટિંગ એટલે શું? ડિસ્કસ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ઓનલાઈન માર્કેટિંગ. ઓનલાઈન માર્કેટિંગના ફાયદા અને ગેરફાયદા ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે અત્યારે ઓનલાઈન પ્રોડક્શન છે, બધી વસ્તુ અત્યારે આપણે બાઇંગ એન્ડ સેલિંગ પ્રોસેસ કરી છે એટલે ખરીદ અને વેચાણની જે કાંઈ પ્રક્રિયા છે અને જે કાંઈ પ્રોસેસ છે એ બધું અત્યારે કેવું થઈ ગયું છે? ઓનલાઈન. અત્યારે બિલ ભરવાનું પણ ઓનલાઈન થઈ ગયું છે, વસ્તુ ખાવાનું મગાવવાનું હોય છે તો પણ ઓનલાઈન થઈ ગયું છે. તો એના ઘણા ફાયદા પણ છે અને ઘણા ગેરફાયદા પણ છે, એટલે એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે અને કાલે તમારે જે પેપર છે એમાં તમારે પૂછાઈ પણ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12, વોટ ઇઝ અ ગ્રીન માર્કેટિંગ. ગ્રીન માર્કેટિંગ એટલે શું છે? તો વિદ્યાર્થી મિત્રો ગ્રીન માર્કેટિંગ એક્સપ્લેન ધ એલિમેન્ટ્સ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ ગ્રીન માર્કેટિંગ. ગ્રીન માર્કેટિંગના તત્વો અને મહત્વ સમજાવો. તો આ પણ ક્વેશ્ચન તમે એકવાર અચૂકપણે કરજો કારણ કે અગત્યનો છે એટલે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30, રાઇટ અ શોર્ટ નોટ સાયબર માર્કેટિંગ. તો વિદ્યાર્થી મિત્રો સાયબર માર્કેટિંગ તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ શોર્ટ નોટ છે એ વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે સાયબર ક્રાઇમ અત્યારે ઘણા બધા થતા હોય છે તો એને લગતા સાયબર માર્કેટિંગ અહીંયા પૂછેલું છે. ત્યાર પછી ડિરેક્ટ માર્કેટિંગ એટલે પ્રત્યક્ષ માર્કેટિંગ, ડાયરેક્ટ તમે સેલિંગ કરી નાખો. તમે જ માની લો વસ્તુ બનાવતા હોય છો તો તમે ડાયરેક્ટલી માર્કેટમાં છે એ વસ્તુ સેલ કરી શકો છો. તો બનાવતા હોય છે એ જ પોતાનું શું કરે છે? માર્કેટમાં વેચાણ કરે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર વિદ્યાર્થી મિત્રો 40 છે. તો આની અંદર જો મેં એક શોર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ કીધી છે સાયબર માર્કેટિંગ, એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી જે શોર્ટ નોટ છે તેમાં સોશિયલ માર્કેટિંગ તો સામાજિક માર્કેટિંગ, તો આ પણ ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બંને શોર્ટ નોટ ખાસ કરીને જજો. સાયબર માર્કેટિંગ એન્ડ સોશિયલ માર્કેટિંગ આ બંનેમાંથી એક તમારે કાલના પેપરમાં તમને જોવા મળશે, શાયદ બંને પણ જોવા મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને હા, લાસ્ટ જે છે એ પણ ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. રૂરલ માર્કેટિંગ તો ગ્રામીણ માર્કેટિંગ, તો આ ગ્રામીણમાં માર્કેટિંગ અત્યારે કેમ કરવું, કેવી રીતે કરવું, શું હાઇલાઇટ કરવું, આ બધા ક્વેશ્ચન છે એ તમારે ખાસ એકવાર રીડિંગ કરીને જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો લગભગ અત્યારે આપણી પાસે ટોટલ 14 જેટલા ક્વેશ્ચન છે. એમાંથી પણ મેં તમને ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન હતા એ 10 જેટલા આપેલા છે અથવા તો 8 અને 10ની વચ્ચે જ હશે વિદ્યાર્થી મિત્રો. તો આ જે ક્વેશ્ચન તમને આપેલા છે એ અચૂકપણે તમે કરીને જજો. અને હા, આવતીકાલનું જે પેપર છે એ તમારે આમાંથી જ આટલા જ ક્વેશ્ચનમાંથી આવી શકશે. અને હા, ત્યાર પછી આપણે જે વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો આ જે વિડીયોનો છે તમારે મેક્સિમમ શેર કરવાનો છે અને જે કાંઈ તમારા ગ્રુપ છે એમાં હજી વિડીયોને ફોરવર્ડ કરજો. જો તમારા વ્યૂ હશે આવી રીતે તો નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે છે તમે આવી રીતે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મળતા રહેશે. અને જે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સ છે એનું પેપર પણ આપણે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય તેને કહેજો કે આપણી જે ટેલિગ્રામ ચેનલની લિંક છે એ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એને પણ તમને એને કહેજો કે તમને આ ક્વેશ્ચન છે એ આપણે ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે અથવા તો ઇન્સ્ટા જે અકાઉન્ટ છે એમાં આપણે સ્ટોરીમાં મૂકી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આશા રાખું છું કે હવે આ જે ક્વેશ્ચન તમારી જે ડિમાન્ડ હતી એ બેઝ ઉપર આપણા વિડીયો કમ્પ્લીટ કરેલો છે. અને આ વિડીયોને તમે મેક્સિમમ શેર કરજો અને સાથે સાથે લાઇક પણ કરી દેજો. તો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટૉપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.
લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ. અને હા, આવતીકાલના જો લાસ્ટ પેપર છે એમાં દરેક વિદ્યાર્થીઓને શ્રી ગણેશ ક્લાસીસ તરફથી બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો.